માંગરોળ તાલુકાના પીપોદરા ગામે જીઆઈડીસી વિસ્તારમાં એક મહિલા પર હુમલાની ઘટના બની હતી। સવારે નોકરી પર જતા સમયે બે પરપ્રાંતીય યુવાનોએ મહિલા પાસેથી કિંમતી મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો। જોકે મહિલાએ પ્રતિકાર કરતા બે પૈકીના એક ઈસમે મહિલાના ગળા પર તીક્ષ્ણ કટર ફેરવી દીધું હતું। જોકે મહિલાએ બૂમાબૂમ કરતા બંને આરોપી ભાગી છૂટ્યા હતા। બંને પૈકીના એક ઈસમને ને ત્યાં હાજર સ્થાનિકોએ પકડી લીધો હતો અને મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો હતો। જોકે પકડાયેલા ઈસમને ઈજાના કારણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। જોકે આજરોજ પોલીસે ઝડપાયેલા આરોપીને હોસ્પિટલમાંથી કબજો લઈ રીતસર ધરપકડ કરી હતી। પોલીસે અન્ય આરોપીઓને પણ રાઉન્ડ અપ કરી લીધો છે, પરંતુ હાલ તેની પૂછપરછ ચાલી રહી છે। ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ ઓરિસ્સાના રહેવાસી છે ને છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે। મહિલાએ પોલીસે સમક્ષ આપેલા બયાન અનુસાર બંને ઈસમો ઘટનાના 2 દિવસ પૂર્વેથી રેકી કરી રહ્યા હતા। બંને ઈસમો એ યુવતીના આવવા જવાના રસ્તા પર વોચ રાખી રહ્યા હતા અને હાથમાં કિંમતી મોબાઈલ જોતા લૂંટનો પ્રયાસ કર્યો હતો। યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાના કારણે યુવતી હજુ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 પીપોદરા। કોસંબે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટની ઘટના બનેલી। આ ઘટનાની વિગત એવી છે કે ભોગ બનનાર પોતાના ઘરેથી જે હળપતિ વાસ પીપોદરામાં આવેલો છે ત્યાંથી રાધે સિલ્વર સોસાયટી જે જીઆઈડીસીમાં તેઓ કામ અર્થે જઈ રહ્યા હતા, ત્યારે કાચા રસ્તા ઉપર બે આરોપી આવેલ। તેમાં એક આરોપીએ મોબાઈલ લૂંટવાની કોશિશ કરેલી। ભોગ બનનારે પ્રતિકાર કરતા આરોપી મંગલપાલ ઉપેન્દ્રપાલે ચપ્પુ ગળાના ભાગે મારી દીધેલું અને મોબાઈલ ઝૂંટવી લીધેલો। ભોગ બનનારે બૂમાબૂમ કરતા પબ્લિકના માણસો ભેગા થયેલા અને આરોપીને પકડી રાખેલ અને ત્યાર પછી સ્થળ ઉપર પોલીસ જતાં તેને સોંપી આપેલ અને આરોપીનું મેડિકલ કરાવી આજરોજ આરોપીની વિધિવત રીતે ધરપકડ કરેલ છે તથા અન્ય આરોપી જે બુલ્લુ નાયક નામનો હોય તેની પોલીસ શોધખોળ કરી રહેલ છે। ટૂંક સમયમાં આરોપીને પકડી લેવામાં આવશે। શું કબજે લેવાયો છે? ભોગ બનનારનો મોબાઈલ જે એપલ કંપનીનો હોય કિંમતી તે કબજે કરવામાં આવેલ છે તથા આરોપી પાસે જે ચપ્પુ મારી દીધેલું તે ડિસ્કવરી પંચનામું કરી તે ચપ્પુ પણ કબજે કરી લેવામાં આવેલ છે। ના, આરોપી મહિલાને પહેલેથી ઓળખતા ન હતા। રેકી કરી કઈ રીતનું હતું? ભોગ બનનારના જણાવ્યા મુજબ આરોપી 2 દિવસથી એ રસ્તે ઊભો જે ગલ્લો હોય ત્યાં એને જોયો હતો, એટલે ભોગ બનનારને શંકા છે કે આ મારી રેકી કરી રહેલો હતો અને મારી પાસે એપલ કંપનીનો મોંઘો મોબાઈલ જોઈ જતા તેને આ ઘટનાને અંજામ આપેલાનું ભોગ બનનારે જણાવેલ છે। બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ આરોપીઓ? હાલ બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી।